આજ તમારી ભાભીએ બનાવી નાખ્યા બ્રેડ પકોડા ને જમવા ટાણે જ લાઈટ વહી ગઈ. તો સ્વાગત છે બધાનું મારા નવા એક મિની વ્લોગમાં. આજ તો રાતે બહુ સારો વરસાદ પડી ગયો આપણે, એટલે હું વાડી આવીને એક તગારા માંડવીને દાણા ભરીને કોદારી લઈને નીકળી ગયો હેઠા બાજુ. હેઠે બળદ વરવામાં જ્યાં જ્યાં રહી ગયું ત્યાં માંડવીને દાણા ચોપવાના હતા. કોદારીથી લીટા કરીને હું મહિનો દાણા વાવવા. હેઠે જો બળદ જ્યાં વરે ત્યાં ઘણી જગ્યા રહી ગઈ, એટલે મને એમ થયું હાલને દાણા ચોપી દઉં. આપણી પાસે દાણા દવા ભેળવેલા જ વહીતા હતા અને વરસાદ થયો એટલે હું હતો નવરો, એટલે મેં કીધું હાલ દાણા વાવ. હેઠે ઉમેરલી જગ્યા પડી રહી, કઈ કામની નહીં. પછી દાણા ચોપીને હું જાતો એટલે જો હેઠા મને કઈક અલગ જ દેખાણો. ઉધીને હું અંદર ગરમી થતી गाड़ी स्टार्ट कर। चप्पल छूट गया। हम फर्स्ट गाड़ी चला। વરસાદ થાય ને ત્યાં જ બહાર નીકળે તાઉથી અંદર શું કરતા હશે. बात तो सही है। दौड़ना तो पड़ता है। પછી હાંજ પડી ગઈ એટલે મારે જવાનું હતું ઘરે. બધું કામ પતી ગયું એટલે હું નીકળી ગયો ગાડી લઈને ઘરે. રસ્તામાં જો વરસાદ ચાલુ હતો. વરસાદ બહુ નતો, કોક છાંટા જ પડતા હતા. પછી થોડીક વારમાં હું પૂગી ગયો ઘરે. પૂગ્યો તો મારા ભાભી તો ડુંગળી કાપતા હતા. મેં કીધું શેનો પ્રોગ્રામ છે, મને કીધું નહીં કે બને ત્યાં જોઈ લેજો. થોડીક વારમાં ડુંગળી કાપીને પછી બટેટા બફાઈ ગયા, બ્રેડ કાપતા હતા. એટલે મને ખબર પડી ગઈ કે બ્રેડ પકોડાનો જ પ્રોગ્રામ છે. પછી મારા ભાભીએ તો તેલ ચૂલે મૂકી દીધું, પણ જો વેદું આવી ગયું એને તો ધીંગાણા કરવા થાય, એ કામ નતો કરવા દેતો, એને તો રમવું હતું. પછી તેલ થઈ ગયું એટલે પકોડા બનાવવાની કરી દીધી શરૂઆત. પછી થોડીક વારમાં બ્રેડ પકોડા તો બનીને થઈ ગયા તૈયાર. પછી થોડાક વડાઈ બનાવી નાખ્યા. બધું બની ગયું એટલે અમે બધા બેસી ગયા જમવા. પણ આ વરસાદને કારણે રાતે લાઈટ જ વહી ગઈ. પછી અમે તો અંધારાનું જ ખાઈ લીધું.